ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ભાવસૂત્રીએ આપ સર્વનું સ્વાગત કરું છું. વિદ્યાસભર આપણે વન્યજીવન જોયું હતું ધોરણ 10ની અંદર. સામાજિક જ્ઞાનમાં આજે આગળ જોઈશું આપણે વન્યજીવનમાં કે લુપ્ત થતું વન્યજીવન. આજે વિશ્વમાં અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભા છે. ગઈ સદીની શરૂઆતની અંદર વાઘ સમગ્ર ભારત દેશની અંદર જોવા મળતા હતા. તે સંપૂર્ણપણે આજે સમગ્ર ભારતની અંદર જોવા મળતા નથી. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પાવાગઢ, ડાંગ જિલ્લામાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાં વાઘ છે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. એક સમયે ગુજરાતના ઈડર, અંબાજી અને પંચમહાલની અંદર જોવા મળતા હતા, પરંતુ આજે એક સમય ગુજરાતના ઈડર, અંબાજી, પાવાગઢ અને ડાંગની અંદર જોવા મળતા હતા, જે આજે બિલકુલ જોવા મળતા નથી. વાઘ સંપૂર્ણપણે ગુજરાતના જંગલોમાંથી નષ્ટ થઈ ચૂક્યા છે. ભારતના જંગલોમાંથી ચિત્તાઓ છે સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. અગાઉ ભારતમાં જંગલોમાં સહજ રીતે જોવા મળતા અનેક જે પક્ષીઓની જાતો હતી એ આપણને આજે ભાગ્યે જ નજરે ચડે છે. ઘણા એવા પ્રાણીઓ, પક્ષીઓ હતા કે તેઓ કુદરતી રીતે ભારત દેશની અંદર વિચરતા હતા, પરંતુ આજે બિલકુલ ઓછા પ્રમાણની અંદર તે જોવા મળે છે. જેમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ છે લુપ્ત થવાની તૈયારીમાં છે. જો આ પક્ષીઓનો યોગ્ય રીતે ખ્યાલ રાખવામાં નહીં આવે તો આ ટૂંક સમયની અંદર, આવનારા ભવિષ્યની અંદર આ માત્ર ને માત્ર ચિત્રોની અંદર જોવા મળશે, રિયલમાં જોવા મળશે નહીં. પૂર્વોત્તર જે અરુણાચલ પ્રદેશમાં એક સમય વ્યાપક પ્રમાણમાં જોવા મળતી જે ચિલોત્રા છે, અરુણાચલ પ્રદેશમાં એક સમયે જોવા મળતા વ્યાપક પ્રમાણમાં ચિલોત્રા છે, જે આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ અને ગંગે ડોલ્ફિનની અસ્તિત્વ ઉપર ભારે આજે સંકટ આવેલું છે. તેના પાછળના ઘણા બધા કારણો છે. ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે જોવા મળતું ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. મીઠા પાણીની જે નદીઓ છે જેમાં ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ અને ડોલ્ફિન, ગંગે ડોલ્ફિન એટલે ગંગા નદીની ડોલ્ફિન, આજે એના ઉપર બહુ મોટું સંકટ છે તેમના અસ્તિત્વ ઉપર. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવામાં આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાય છે. એક સમય ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. અને આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય છે, લગભગ આવી ચૂક્યો છે. ગુજરાતમાં કે ભારતની અંદર જે અમુક જે પ્રજાતિઓ છે એના વિશેની અહીંયા વાત કરી છે કે જે નજીકના ભવિષ્યની અંદર બિલકુલ લુપ્ત થઈ જવાના છે, અથવા જો આવો નવો સમય રહ્યો તો નજીકના ભવિષ્યમાં અંદર લુપ્ત થવાનો તેમનો સમય આવી ગયો કહી શકાય. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગર ખાસ કરીને ભારત દેશની જે 12 નદીઓ છે તેની અંદર જોવા મળે છે. અને ગંગા નદીની જે ડોલ્ફિન માછલી, ગંગે ડોલ્ફિન તરીકે ઓળખાય છે, તેના ઉપર આજે બહુ મોટું સંકટ છે. જો આમનામ સમય રહ્યો તો તેઓ નજીકના ભવિષ્યની અંદર જોવા મળશે નહીં. ઓડિશા અને ગુજરાતના જે દરિયા કિનારો છે એ દરિયા કિનારે સમુદ્રી કાચબા જે ઈંડા મૂકવા આવતા હતા, પરંતુ આજે તેમની સંખ્યાની અંદર ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી વગેરે જે નદીઓ છે તેની અંદર જળબિલાડી જોવા મળતી, જે લગભગ આજે લુપ્ત છે અથવા તો બહુ ભાગ્યે જ નજરે ચડતી હોય. વન્યજીવોના વિનાશ માટેના કારણો. શા માટે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે એની પાછળના જે નક્કોર કારણો છે અહીંયા આપેલા છે કે આ કારણોસર જંગલ ક્ષેત્રોની અંદર વન્યજીવોની જે વસ્તી અથવા તો વન્યજીવો છે એ સતત તેમાં ઘટાડો થતો રહે છે. જંગલ ક્ષેત્રની ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલગીરીથી વન્યજીવોના જે પ્રાકૃતિક આવાસો છે એ જોખમાયા છે. ઘાસભૂમિ એટલે કે પશુચરણ માટેનું, જળપ્લાવિત ક્ષેત્રોની અંદર માનવીય દખલગીરી થઈ. હવે કોઈને કોઈ રીતે માનવી દખલગીરી થાય, હરવા ફરવા થાય, પ્રદૂષણ હોય, તેની જમીન ઉપયોગી હોય, ત્યાં ખેડાણ લાયક જમીન બનાવવી વગેરે વગેરે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. સૌથી મહત્વની બાબત તો છે જંગલોનો વિનાશ. જંગલ વિનાશ થશે તો તેની સીધી અસર જંગલમાં રહેતા જે પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ દરેક ઉપર થવાની છે, તૃણાહારી હોય કે માંસાહારી હોય.
છેવટે તો શું થશે કે તેની વન્યજીવોની જે સંખ્યા છે તેમાં ઘટાડો થશે. જંગલોનો વિનાશ થશે, પ્રાણીની આહાર કડીઓ ઉપર ખલેલ પહોંચશે, જેના કારણે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થશે. માનવીય પ્રવૃત્તિ એક ગણી શકાય કે વાળ, ખાલ, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા માટે આર્થિક પ્રવૃત્તિ માટે અથવા તો શોખથી થતો જે શિકાર છે એ પણ એક જવાબદાર કારણ ગણી શકાય. કે પ્રાણીઓના વાળ અને ખાલના કારણે માર્કેટની અંદર વેલ્યુ વધારે હોય, હાડકાં કે શિંગડા કે તેની નખ મેળવવાની. ખાસ કરીને સિંહ અને વાઘ વગેરે પ્રાણીઓના જે નખ ઘણા લોકોને ગળામાં પહેરવાનો શોખ હોય, તો એ શોખની પાછળ કોઈને કોઈ રીતે છે એ પ્રાણીના મૃત્યુ જવાબદાર છે. મનુષ્યને લોભ લાલચથી કરાતું જંગલોનું જે અતિદોહન છે. જંગલોનું અતિદોહન ક્યારે થાય કે જેટલી જે જંગલ પ્રોડક્ટ છે તે કોઈને કોઈ રીતે મેળવે, જેના કારણે જંગલોનું જે દોહન છે એ સતત થતું રહે છે. જંગલોની અંદર રસ્તાઓ બનાવવા, રેલવે લાઇન બનાવવી, બહુહેતુક યોજનાઓ ત્યાં અમલમાં મૂકવી, ખનિજોનું ખનન કરવું, નવી વસાહતો બનાવવી અથવા તો શહેરીકરણ કરવું, શહેરોનો તેનો વિસ્તાર વધારો, જે બધા જ કારણો છે એ વન્યજીવોને નિર્વાસિત કરે છે. હવે નિર્વાસિત કરશે એટલે ક્યાં જશે તેઓ? માનવીય જે વસાહતો છે ત્યાં આવી ચડશે અથવા તો માનવીઓના પશુઓનું મારણ કરશે. અવારનવાર આપણે આ બાબતો સાંભળેલી હશે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જ્યારે લોકોને ઘાસચારો નથી મળતો પોતાના પશુઓ માટે ઉપયોગ માટે, બળતણ કે પશુચરણ માટે જંગલો ઉપર છે એ સતત દબાણ વધતું જાય છે. જો પશુચરણ માટે અને ઘાસચારા માટે માનવીની દખલગીરી જંગલની અંદર રહેશે તો ત્યાં વસતા જે તૃણાહારી પ્રાણીઓ છે તેના ઉપર સીધી અસર પડશે. જો તૃણાહારીઓ ભૂખ્યા રહે છે તો સ્વાભાવિક છે માંસાહારી બધા કેના ઉપર આધાર રાખશે? તૃણાહારી ઉપર. તો એના ઉપર પણ અસર પડશે. એટલે ટૂંકમાં આખરે તો જંગલ વિનાશ. જંગલોની આગ અનેક પ્રજાતિઓને વરખી જાય છે. જો બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવવાના સમય દરમિયાન હોય તો વન્યજીવોની એની સમગ્ર જાતિ ઉપર નકારાત્મક બહુ મોટી અસરો જોવા મળે છે. જંગલોની આગ છે અવારનવાર આપણે સાંભળતા હોય છે, કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે. પરંતુ જો એના સહવાસનો સમય હોય, બચ્ચા ઉછેરવાનો સમય હોય કે ઈંડા સેવવાના સમયગાળા દરમિયાન જો જંગલોની અંદર આગ લાગે તો એ પ્રાણીઓ અથવા એ જે વન્યજીવો છે એના ઉપર બહુ મોટી નકારાત્મક અસર છે એ ઊભી બનશે. પોતાના કુદરતી નિવાસની અંદર નષ્ટ થવાથી જે બેઘર બનેલા વન્યજીવોના ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ કે માનવી સાથેની અથડામણમાં ક્યારેક પોતે જીવ ગુમાવે છે. પોતાના જે કુદરતી નિવાસસ્થાનો છે એ નષ્ટ થઈ ગયેલા હોય, જે વન્યજીવો પોતાના ઘરથી બેઘર બની ગયા હોય, એટલે સ્વાભાવિક છે એક વન્ય ક્ષેત્રમાંથી તેઓ બહાર આવવાનો પ્રયત્ન કરશે પોતાના નવા વસવાટ માટે અથવા તો ખોરાકની શોધમાં, કે જે માનવી સાથે સંઘર્ષ થશે. આખરે માનવી અથવા તો પ્રાણીઓ વચ્ચે ક્યારેક કોઈ બેમાંથી એક છે એ જીવ ગુમાવશે અથવા તો ગંભીર રીતે ઘાયલ પણ થશે. પ્રાણી ઔષધિઓ અને સુગંધી દ્રવ્યો મેળવવાથી કરાવતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તતાના આરે આવી જશે. ઘણા પ્રાણીઓના અમુક અંગો એવા હોય છે કે જે ઔષધિ તરીકે કામ કરતા હોય છે અથવા તો સુગંધી પદાર્થો તરીકે કામ કરતા હોય કે જેના કારણે તેમને જે પ્રજાતિને લુપ્ત લાવે છે. ભારતના પૂર્વ હિમાલયના ક્ષિતવનોમાં લાલ પાંડા જોવા મળતા હતા. તેનો ખોરાક શું હતો? વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાનમાં, મ્યાનમારમાં તેની વસ્તી છે. વન્યજીવોના સંરક્ષણ માટે ઉપાય. પહેલું આપણે જોયું કે શા માટે વન્યજીવો વિનાશ થાય છે. તો વન્યજીવોના વિનાશ માટેના આટલા કારણો છે કે માનવીય પ્રવૃત્તિ અથવા તો ત્યાર પછી જંગલોના વિનાશના કારણો વગેરે વગેરે. હવે એ વન્યજીવોના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ એના વિશેની વાત છે. જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂરિયાત છે. સૌપ્રથમ તો આપણી માનસિકતા અને દૃષ્ટિકોણ જો બદલાય તો જંગલોને બચાવી શકાય છે. આપણે તેને આવક અને અખૂટ સ્ત્રોત તરીકે માનીને ભૂલ ભરેલું માનીએ છીએ કે જંગલો છે એ આપણા માટે એક આવકનો અખૂટ સ્ત્રોત છે કે તેમાંથી આપણને સતત છે આવક મળતી રહે છે.
તો આવું માનીને આપણે ચલીએ તો સ્વાભાવિક છે કે એક સમયે જંગલો છે નષ્ટ થઈ જશે. જંગલો નષ્ટ થઈ જશે તો સાથે સાથે ત્યાં વસતા કુદરતી રીતે પ્રાણીઓ પશુઓ છે એ પણ નષ્ટ થઈ જશે. તો તેનું સંરક્ષણ કરવું છે એ જરૂરી છે. તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાનો છે એ બચશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંખ્યાનું સંતુલન જાળવવું અને જંગલોના જળસ્ત્રોતોની જાળવણી કરી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ છે એ આપણે મૂકવો જોઈએ. જો તૃણાહારી અને જે માંસાહારી પ્રાણીઓ છે એ એકબીજા ઉપર નભતા હોય છે અથવા એકબીજા સાથે પૂરક રીતે જોડાયેલા હોય છે. જો તેમનું સંતુલન ન રહે તો જંગલની જે સંતુલન હશે એ રહેશે નહીં રહે. કારણ કે જો તૃણાહારી પ્રાણીઓની પશુઓની સંખ્યા ઘટશે તો માંસાહારી પ્રાણી પશુઓની સંખ્યા પણ ઘટશે. તો આ રીતે એ બંને વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. તો એ બંને વચ્ચે સંતુલન રાખવા માટે માંસાહારી પ્રાણીઓને જીવતા રાખવા માટે તૃણાહારીને જીવતા રાખવા જરૂરી છે. તો તૃણાહારી પ્રાણીઓ માટે જળસ્ત્રોતો રાખવા, પાલતુ પશુપાલન જે પ્રતિબંધિત કરવું. કારણ કે જો પાલતુ પશુઓ પ્રતિબંધિત પશુચારણ માટે પ્રતિબંધિત થશે તો જ તે તૃણાહારી પ્રાણીઓ છે એ જંગલોમાંથી ઘાસ કે પોતાનો ખોરાક છે એ મેળવી શકશે. શિકાર કરતા અટકાવવા માટે એટલે કે શિકાર ડામવા માટે પહેલાં તો કડક કાયદા બનાવવા જોઈએ અને એ બનાવેલા કડક કાયદાનો અમલ છે એ સખતાઈથી કરવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનનકારીઓ પર પ્રતિબંધ અને તેમની કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. જે શિકાર થાય છે તે શિકાર માટે કડક કાયદાઓ બની નાખ્યા, પરંતુ એ કાયદાનો છે સખતાઈથી જો અમલ થાય તો શિકાર છે જરૂરથી અટકાવી શકાય. અને જ્યાં જંગલોની અંદર કુદરતી આપણને જે અમુક સ્ત્રોતો પ્રાપ્ત થયા હોય, ખનિજો પ્રાપ્ત થયા હોય, એ ખનન કાર્ય છે એ અટકાવવું જોઈએ અથવા તો તેના ઉપર અટકાવ ન થતો હોય તો દંડ કે સજાની જોગવાઈ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળ દરમિયાન તેને ખલેલ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ખાસ કરીને પોતાની પ્રજાતિ વિકસાવવા માટેનો જે પ્રજનન કાળનો જે સમય હોય છે એ પ્રજાતિ જો વિકસે નહીં તો તેની જાતિ છે એ આગળ વિકસી શકવાની નથી. તો એ સમય દરમિયાન કોઈપણ પ્રકારની માનવ પ્રવૃત્તિ છે ત્યાં ગ્રાહ્ય રાખવી જોઈએ નહીં અથવા તો તેમને ખલેલ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર પડનારની અસરોનો અભ્યાસ કરીને નીચે મુજબના પગલાં આપણે ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રોની અંદર ખાસ કરીને જંગલની અંદર નદી પ્લાવિત ક્ષેત્ર હોય તો ત્યાં માછીમારી અચૂકથી થતી હોય અથવા વન્ય પેદાશોને એકત્રીકરણ અથવા તો પ્રવાસનને કારણે અવારનવાર જંગલોની અંદર જે લોકો મુલાકાત લેતા હોય કે જેના કારણે ઘણી વખત જે વન્ય પ્રાણીઓના જે સમયગાળો હોય છે એ સમયગાળામાંથી ત્યાં પસાર થતા હોય છે તો ત્યાં તેમને મુશ્કેલી પડે છે. ખાસ કરીને જે સડક માર્ગો અને જે રેલવે લાઈનો નાખવામાં આવે તો ત્યાં ઘણા એવા રસ્તાઓ હોય કે એ રસ્તા ઉપર રેગ્યુલર ત્યાંથી પ્રાણીઓની એક જાત નીકળતી હોય તો તેમને ત્યાં નુકસાન પહોંચે છે. સમાજમાં વ્યાપકપણે પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવી જોઈએ. જવાબદાર નાગરિકને જૂથોએ વન્યજીવો સંરક્ષણ કાર્ય માટે જો તંત્ર શિથિલ હોય તો તેના ઉપર દબાણ ઊભું કરવું અને તેમની કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. સમાજ જો પ્રાણીઓ પ્રત્યે અથવા વન્યજીવો પ્રત્યે જો જાગૃત બને તો આપોઆપ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે જે તંત્ર હોય તેને કામ કરવું જોઈએ અને જો તંત્ર કામ ન કરે તો તંત્ર ઉપર સામાન્ય લોકો દબાણ લાવે તો તેમને કામ જરૂરથી કરવું જોઈએ. આટલું જાણો. જળચર ગંગે ડોલ્ફિન. ભારતની ગંગા બ્રહ્મપુત્રા નદીની અંદર જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની એક પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેવાળા નદી પ્રવાહના ક્ષેત્રોની અંદર વસે છે. દુનિયાના અત્યંત ગીચ વિસ્તાર વસ્તી ધરાવતા પ્રદેશોની અંદર વહેતી ગંગા નદી એની અંદર જોવા મળતી એકમાત્ર પ્રજાતિ છે. નદીઓમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણ એટલે જંગલોનો નાશ થવાના કારણે કાંપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેના કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્રા એ સિવાય ચંબલ નદીની અંદર તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી પર આવતી સુસુ અવાજ કરતી હોવાથી સ્થાનિક તેને સુસુ અથવા સુસુઈ તરીકે એવા નામથી ઓળખે છે. આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે જોવા મળે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો થયો છે. ભારતની જળચર પ્રાણી તરીકે ગંગા ડોલ્ફિન છે.
જેઓ ગંગા અને બ્રહ્મપુત્રા નદીની અંદર અને ચંબલ નદીઓની પણ અંદર જોવા મળે છે. હવે ભારતની જે ઉત્તર ભાગની અંદર જ્યાં નદીઓ જોવા મળે છે ત્યાં વસ્તીની ગીચતા જોવા મળે છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ત્યાર પછી દિલ્હી, રાજસ્થાનનો પૂર્વ વિસ્તાર અને બંગાળ. તો આ વિસ્તારોની અંદર વસ્તી ગીચતા પણ વધારે છે અને સાથે સાથે ડોલ્ફિન ગંગે ડોલ્ફિન પણ જોવા મળે છે. તો સ્વાભાવિક છે વસ્તી વધારે હશે તો તેમની પ્રવૃત્તિના કારણે કોઈને કોઈ રીતે આ ગંગે ડોલ્ફિનને નુકસાન પહોંચશે. વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ. ભારતના વન્યજીવોની અંદર સંરક્ષણ માટેની ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકેલી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં જે પ્રજાતિઓ આવી પહોંચી હોય તે પ્રજાતિની નવી અથવા તો જે પ્રજાતિ નજીકના ભવિષ્યની અંદર લુપ્ત થઈ જવાની હોય એ બધી જ પ્રજાતિઓ માટે સંરક્ષણ કે ખાસ યોજનાઓ છે શરૂ કરવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે, જે આપણે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચર પૂર્ણ થાય એટલે કે હવે પછીનો લેક્ચર પૂર્ણ થાય એટલે પ્રથમ પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ એ પૂર્ણ થઈ જશે.